નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ધોરણ 5 વિષય ગુજરાતી 3 નંબર ખીચડી પકાવું પૂરક વાચન એટલે કે બોધપાઠ, જેમાંથી આપણે બોધ મળે છે એ આપણે ગઈકાલે શું શીખ્યા હતા? પેજ નંબર 93માં શું શીખ્યા હતા? તો કે હવે બિરબલ છે એની એન્ટ્રી થાય છે અને બિરબલ છે એ શું કરે છે એ આગળ આપણે જોવાનું છે. એની આગળ આપણે જોઈ ગયા હતા કે નવજુવાન સાથે અન્યાય થાય છે. હવે એનો ન્યાય બિરબલ કેવી રીતના અપાવે છે, બરાબર? તો એ આપણે આગળ જોવાનું છે. પેલો અદેખો જે હતો, કોણ? સિપાઈ, બરાબર? એ અદેખા સામે કેવી રીતના બિરબલ છે એ નવજુવાનને પોતાનું ઇનામ અપાવે છે અને ન્યાય અપાવે છે. તો ચાલો પાઠ તરફ જોઈએ. પેજ નંબર 94. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ચિત્ર તમને આપેલું છે, બરાબર? તમારા પુસ્તકની અંદર પેજ નંબર 94માં તમને જે ચિત્ર આપેલું છે એમાં જો અહીંયા જે ઊભેલો છે એ સિપાહી છે, બરાબર? અને અહીંયા જે છે એ કોણ છે? બિરબલ છે. અને અહીંયા છે એ બાદશાહ છે. તો હવે આપણે આગળ પાઠ તરફ જશું. પાઠમાં ધ્યાન દરેક વિદ્યાર્થીનું. નવજુવાન નિરાશ થઈ ગયો. નવજુવાન છે નિરાશ ક્યારે થાય છે? જ્યારે પેલો અદેખો એમ કહે છે કે મહારાજ, એણે આખી રાત તાપણું કર્યું છે, એ ઇનામને લાયક નથી. ત્યારે જે નવજુવાન છે એ શું થઈ જાય છે? નિરાશ, હતાશ થઈ જાય છે. બિરબલ બહાર ગામથી પાછો આવ્યો. બિરબલ છે એ બહાર ગામ કંઈક કામથી ગયો હશે. હવે એ પાછો આવે છે. પાછો આવ્યો એટલે તેણે તેની પાસે જઈને બનેલી વાત રજેરજ કહી. કોણે? નવજુવાને. હવે નવજુવાન છે એ બિરબલ પાસે જાય છે, બિરબલના ઘરે જાય છે અને એની સાથે જે વાત બની, જે ઘટના બની છે એ હવે એ બિરબલને જણાવે છે. બિરબલે નવજુવાનને કહ્યું. બિરબલ છે એ નવજુવાનને કહે છે, શું કહે છે? જો, પણ જાનને જોખમમાં મૂકવાની શી જરૂર? શું કહે છે? તારા જીવને જોખમમાં મૂકવાની જરૂર શું છે? આવું કોણ કહે છે? બિરબલ કહે છે. કોને કહે છે? નવજુવાનને કહે છે કે તારા જીવને તારે જોખમમાં મૂકવાની જરૂર શું છે? હવે તો તમને પણ ખબર છે કે નવજુવાન છે ખૂબ જ ગરીબ હતો અને ઇનામની એને તો જરૂર હતી. તો નવજુવાને કહ્યું, હું ગરીબ માણસ છું. નવજુવાન શું કહે છે કે હું ગરીબ છું, આવું બિરબલને કહે છે. ઇનામ મળે તો મારું નસીબ ખુલી જાય. શું કહે છે? જો મને ઇનામ મળે તો મારું નસીબ છે એ ખુલી જાય. ત્યાર પછી જોઈએ આગળ શું કહે છે? બિરબલ તેને ધીરજ રાખવાનું કહે છે. બિરબલ છે એ નવજુવાનને ધીરજ રાખવાનું કહે છે. કોણ? બિરબલ. કોને કહે છે? નવજુવાનને. શું કહે છે? બિરબલ તેને ધીરજ રાખવાનું કહે છે અને વિદાય કરે છે. મતલબ એને ત્યાંથી જવાનું કહે છે કે તું ધીરજ રાખ, શાંતિ રાખ, હું જોઈ લઈશ, બરાબર? બિરબલ બહાર ગામથી પાછો આવ્યો છે એવી ખબર બાદશાહને મળે છે. હવે અકબર છે, બાદશાહ એટલે કે રાજા, એને ખબર પડી જાય છે કે બિરબલ જે બહાર ગયો હતો હવે એ પાછો આવ્યો છે. તેણે તરત જ બિરબલને બોલાવવા માટે સિપાહીને મોકલ્યો, બરાબર? હવે તરત જ ખબર પડી જાય છે બાદશાહને કે બિરબલ બહાર ગયો હતો એ હવે પાછો આવી જાય છે. તો હવે એ સિપાહીને તે બોલાવવા મોકલે છે. કોને? બિરબલને. કોણ મોકલે છે? રાજા મોકલે છે. સિપાહીએ બિરબલને ઘરે જઈને તેના નોકરને બાદશાહનો સંદેશ કહ્યો. સિપાહીએ બિરબલને ઘરે જાય છે અને શું કહે છે કે તમને બાદશાહ બોલાવે છે, આવો સંદેશ કહ્યો. કોણે? સિપાહીએ. કોને કહ્યો? બિરબલને. સિપાહીએ ઘરે જઈને તેના નોકરને બાદશાહનો સંદેશો કહ્યો, બરાબર? બાદશાહનો જે સંદેશો હતો એ બિરબલને કહ્યો. બિરબલે કહેવડાવ્યું. હવે બિરબલ છે એ કહેવાડે છે. હવે બિરબલ પણ સામો એને સંદેશો મોકલે છે. અત્યારે હું ખીચડી પકાવું છું, બરાબર? આગળ બિરબલ શું બોલે છે કે અત્યારે હું ખીચડી પકાવું છું. એ તૈયાર થાય કે ખાઈને તરત જ બાદશાહ પાસે આવીશ. આવું કોણ બોલે છે?
બીરબલ બોલે છે અને જે અકબરે સિપાહી મોકલ્યો છે એ સિપાહીને કહેડાવે છે, કહે છે કે આવો મેસેજ, આવો સંદેશ તું રાજાને દઈ દેજે. શું કહે છે કે હું અત્યારે ખીચડી પકાવું છું, એ તૈયાર થઈ જાય એટલે ખાઈને તરત જ બાદશાહ પાસે આવીશ. બરાબર, આપણે ચિત્ર દ્વારા સમજીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન, આ છે દરબાર, રાજમહેલનું દરબાર. તેની અંદર જે બેઠેલા છે એ સેનાપતિઓ છે, સેનાપતિ છે, સિપાહી છે. અહીંયા બેઠેલા છે બાદશાહ એટલે કે અકબર. બરાબર, એ સિપાહીને કહે છે, જ્યારે સિપાહી એવો મેસેજ આપે છે કે બીરબલ છે પાછો બહાર ગામ ગયો હતો, એ ફરી આવી ગયો છે, ત્યારે રાજા એને કહે છે, તરત જ બીરબલને બોલાવવા માટે સિપાહીને મોકલે છે. કઈ રીતે મોકલે છે આપણે ચિત્ર દ્વારા સમજીએ. રાજા છે એ બીરબલને કઈ રીતે ત્યાં મોકલે છે જોઈએ. હવે અહીંયા ધ્યાન, રાજા છે એ સિપાહીને બીરબલને ત્યાં મોકલે છે. બરાબર, હવે અહીંયા તમે જે જોઈ રહ્યા છો આ બીરબલનું ઘર છે. બરાબર, આ છે રાજાનો સિપાહી છે અને કહે છે કે તને રાજાએ દરબારમાં બોલાવ્યો છે. ત્યારે બીરબલ છે સિપાહીને શું કહે છે, અત્યારે હું આવી શકીશ નહીં. રાજાને કહી દેવું કે હું ખીચડી પકાવું છું, ખીચડી બની જશે એટલે ખાઈને હું તરત જ દરબાર આવી જઈશ. ચાલો હવે આપણે પાઠ તરફ જઈએ. હવે એમાં આગળ જોવાનું છે. હવે આગળ, કલાક પછી સિપાહી પાછો આવ્યો. બરાબર, કલાક વીતી ગઈ, કલાક પછી સિપાહી પાછો આવ્યો એટલે વળી બીરબલે બહાર આવી તે જ સંદેશો મોકલ્યો. કલાક પછી પાછો સિપાહી આવે છે. રાજા છે એ કલાક પછી, હવે ખીચડી થઈ ગઈ હશે, બીરબલે ખાઈ લીધી હશે એવું કોણ વિચારે છે, રાજા વિચારે છે. કલાક થઈ જાય છે અને કલાક પછી પાછા સિપાહીને મોકલે છે અને કહે છે કે જાઓ બીરબલને બોલાવી આવો, હવે ખીચડી થઈ ગઈ હશે કદાચ. બરાબર, તો પાછો કલાક થઈ જાય છે અને પાછો સિપાહી આવે છે. બીરબલને બહાર આવીને તે જ સંદેશ મોકલાવ્યો. બરાબર, બીરબલ પણ શું કરે છે, બહાર આવીને ફરીથી પાછો એને એ સંદેશ મોકલાવે છે. વળી કલાક વીત્યો, હવે એ સંદેશ પાછો મોકલાવી દે છે કે હજી ખીચડી રાંધી નથી, ચડી નથી એટલે મેં જમ્યું નથી. એ મેસેજ મોકલાવી દે છે, એ સંદેશ મોકલાવી દે છે સિપાહી દ્વારા. બરાબર, પાછો કલાક થાય ને પાછો સિપાહી આવે છે. વળી કલાક વીત્યો પણ બીરબલ જણાયો નહીં. બીરબલ છે એ જણાવ્યું નહીં. જો પાછો કલાક વીતી જાય છે પછી પાછો બીરબલ કંઈ કહેતો નથી એટલે બાદશાહ અધીરા થઈ જાય છે. બાદશાહ છે કેવા થઈ જાય, ઉતાવળા. બરાબર, 1 કલાક વીતી ગઈ પછી પાછો સિપાહી આવે છે એટલે 2 કલાક વીતી ગઈ, ત્રીજી કલાકે બાદશાહ પોતે આવે છે. બરાબર, બીરબલ આવતો નથી, બીરબલ જણાયો નહીં એટલે બીરબલ હજી દેખાતો નથી દરબારમાં. ત્યારે બાદશાહ છે અધીરા એટલે કે ઉતાવળા થઈ જાય છે. તેઓ મનમાં બોલ્યા, આ તે કેવી ખીચડી કે 2 કલાકે ચડી નહીં. શું કહે છે, તેઓ મનમાં વિચારે છે કે આ વળી કેવી ખીચડી છે જે 2 કલાક થઈ ગઈ પણ હજી ચડી નહીં. ચાલ જઈને જોઉં ખરા. શું કહે છે, ચાલ હું જઈને જોઈ લઉં. બરાબર, હવે બાદશાહ પોતે જાય છે. ચાલો એને ચિત્ર દ્વારા જોઈએ. હવે ચિત્ર તરફ ધ્યાન. અહીંયા બાદશાહ મનમાં ને મનમાં વિચારે છે કે આ કેવી ખીચડી છે જે હજી 2 કલાક થઈ ગઈ તોય હજી ચડી નથી. હવે અધીરા થાય છે અને કોની પાસે જાય છે, બીરબલ પાસે જાય છે. કોણ, આ બાદશાહ મનમાં વિચારીને સૈનિકને કહે છે કે આ હજી કેવી ખીચડી છે જે 2 કલાક થઈ ગઈ તોય હજી ચડી નથી. બરાબર, તો એ અધીરા થાય છે, ઉતાવળા થાય છે અને બીરબલ પાસે જાય છે. તો ચાલો ફરી પાઠ દ્વારા સમજીએ. હવે બાદશાહ પોતે 2-4 સરદારો અને સિપાહીઓ સાથે બીરબલને ત્યાં આવ્યા. બાદશાહ છે એ 2-4 સિપાહીઓ સરદારો સાથે બીરબલને ત્યાં એટલે બીરબલના ઘરે આવ્યા. બીરબલ ઉતાવળો બહાર આવ્યો. હવે બીરબલ છે ઝડપથી બહાર આવે છે કારણ કે કોણ આવ્યું છે, બાદશાહ આવ્યા છે એટલે કે રાજા આવ્યા છે, અકબર આવ્યા છે. તે બોલ્યો, કોણ બોલ્યો, બીરબલ બોલ્યો, નામદાર કહો તો ભૂખ્યો આવું. શું કહે છે, રાજાને કહે છે કે નામદાર તમે કહેતા હોય તો હું ભૂખ્યો આવી જાઉં, પણ ખીચડી હજી ચડી નથી. ખીચડી છે હજી ચડી નથી, તમે કહેતા હોય તો હું ભૂખ્યો આવી જાઉં. ચાલો, ખાતરી થતી ન હોય તો ચાલો જાતે જોઈ લો. શું કહે છે, તમને વિશ્વાસ ન આવતો હોય મારા ઉપર તો ચાલો ને જાતે જોઈ લો.
આને આપણે ચિત્ર દ્વારા સમજીએ. હવે ચિત્ર તરફ ધ્યાન. અહીંયા સરદારો એટલે કે સિપાહીઓ આવેલા છે. બાદશાહના અકબરના એ પોતે બિરબલના ઘરે આવ્યા છે. આ છે બિરબલનું ઘર અને આ છે બિરબલ. બરાબર, એની વચ્ચે વાતચીત ચાલી રહી છે અને બિરબલ કહે છે કે નામદાર કહેતા હોય તો ભૂખ્યું આવું એ ઉતાવળો થઈને બહાર આવે છે, કારણ કે કોણ આવ્યું છે? રાજા આવ્યા છે. એટલે ઉતાવળો થઈને બહાર આવે છે અને કહે છે મહારાજાને કે તમે કહેતા હોય તો હું ભૂખ્યો આવું. શું કહે છે? જો તમે કહેતા હોય તો હું ભૂખ્યો આવી જાઓ. ત્યારે પાછો બિરબલ શું કહે છે કે હજી ખીચડી તો રંધાણી છે નહીં, ખીચડી ચડી છે નહીં. તો તમને વિશ્વાસ ન થતો હોય તો ચાલો ને જાતે આવીને જોઈ લો. આવું બિરબલ કહે છે. હવે આ ચિત્રમાં જુઓ, બિરબલ છે જ્યાં પોતાની ખીચડી ચડી રહી હતી ત્યાં રાજાને લઈ જાય છે. રાજા હસી અને ત્યાં આવે છે કે આવી રીતે કઈ ખીચડી છે, ચાલ હું જોવા જાઉં. એટલે રાજા આવે છે જ્યાં ખીચડી રંધાઈ રહી હતી ત્યાં. આ છે અકબર રાજા અને આ છે બિરબલ. આ છે ખીચડી મૂકવાનું મોટું માટલું અને આ છે એની નીચે અગ્નિ કરેલી અને આ છે એ બાંબુ છે. 1 2 અને 3 બાંબુ બાંધેલા છે. ઉપર મટકીમાં ખીચડી છે અને નીચે આગ છે. બરાબર, આ ખીચડી કઈ રીતે રંધાઈ? બિરબલની શું યુક્તિ હતી, એ શું સમજાવવા માંગતો હતો, એ આગળ આપણે પાઠ તરફ જોઈએ. હવે બાદશાહને હસવું આવે છે. બાદશાહને શું આવે છે? હસી આવે છે. કોના ઉપર? બિરબલ ઉપર હસી આવે છે. બાદશાહને હસવું આવે છે. તે ઘરના વાડામાં આવ્યા. તે પોતે જોવા ખીચડી જે ચડી રહી હતી તે જગ્યાએ એટલે કે વાડામાં આવ્યા. કોણ? બાદશાહ. તેણે જોયું તેથી તેઓ આશ્ચર્યમાં ડૂબી ગયા. બરાબર, તે ખીચડી રંધાતા જુએ છે તો જે બાદશાહ છે એ આશ્ચર્યમાં પડી ગયા, આશ્ચર્યમાં ડૂબી ગયા, આશ્ચર્યચકિત થઈ ગયા. 3 વાંસને જમીન પર ઊભા રાખીને એ ત્રણેયને મથાળે એક સાથે બાંધ્યા હતા. મેં તમને બતાવ્યા એમ બાંબુ. 3 વાંસને જમીન ઉપર ઊભા રાખ્યા, એ ત્રણેયને મથાળે એટલે કે ઉપરની સાઈડ એક સાથે બાંધ્યા હતા. બાંધેલા પાસાની અધવચ્ચે એક હાંડલી ટાંગી હતી. જે મટકા જેવું હતું તે બાંધેલા પાસાની અધવચ્ચે એટલે વચ્ચોવચ એક મટકી હાંડલી ટાંગી હતી. નીચે જમીન પર ચૂલો સળગાવ્યો તો આપણે આગળ ચિત્રમાં જોયું તેમ નીચે શું હતી? આગ હતી. ચૂલો હતો એ સળગાવ્યો હતો. ચૂલા પાસે પાટલા પર બેસી બિરબલે લાકડાના નાના ટુકડા ચૂલામાં નાખ્યા. બરાબર, ચૂલાની નજીક બેસી પાટલા ઉપર બેસીને બિરબલે લાકડાના ટુકડા નાના ચૂલામાં નાખ્યા અને ભૂંગળીથી ભડકો કર્યો. ભૂંગળીથી આગ કરી. બરાબર, હવે ચાલુ આપણે કેમ ગેસ કરીએ એવી રીતના એણે પણ ચૂલો સળગાવ્યો. પછી તેણે હાંડલી તરત જ જોઈ. બરાબર, હાંડલી તરફ એણે જોયું. કોણે? બિરબલે. ચાલો એને ચિત્ર દ્વારા થોડું સમજી લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જે ચિત્ર જોઈ રહ્યા છો તેમાં આ છે સિપાહી લોકો અને આ છે બિરબલ એટલે કે આ છે મહારાજા અને આ છે બિરબલ અને આ છે અકબર. બરાબર, અને આ તમને જે કીધું હતું હાંડલી, તે આ 3 વાંસના બાંબુ બાંધેલા છે. બરાબર, અને નીચે શું કરેલી છે? આગ લગાવેલી છે, ચૂલો સળગાવેલો છે. હવે બિરબલ છે એ નાના ટુકડા કરી અને ચૂલામાં નાખ્યા અને એક ભૂંગળી જેવું સાધન લઈ અને ફૂંકે છે જેથી કરીને આગ લાગે. ભૂંગળીથી ભડકો કરે છે. ચૂલા પાસે પાટલા ઉપર બેસી બિરબલે લાકડાના નાના ટુકડા ચૂલામાં નાખી દીધા અને ભૂંગળીથી ભડકો કર્યો છે, જે આ ચિત્રમાં તમે જોઈ રહ્યા છો. તો હવે આપણે આગળ પાઠ તરફ જઈએ. હવે આગળ બિરબલે વળી ભૂંગળીથી ભડકો કર્યો અને તે બોલ્યો. બરાબર, બિરબલ ફરી પાછો ભૂંગળીથી ભડકો કરે છે અને બોલે છે, નામદાર, આપ ભલેને મને ડાહ્યો ન ગણો. મને આશા છે કે ખીચડી ચડશે, મને સફળતા મળશે. બરાબર, જ્યારે જે અકબર છે એને શું કહે છે? અકબર છે એને શું કહે છે? બાદશાહ છે એ હસે છે. કોના ઉપર? બિરબલ ઉપર હસે છે. શું કહે છે? આ ચૂલો તાપ
આ ચૂલાનો તાપ ઊંચે છે, હાંડલી સુધી કેવી રીતના પહોંચે? શું કહે છે કે હાંડલી સુધી આ તાપ કઈ રીતે પહોંચે? આમ તો તારી ખીચડી 7 દિવસે પણ ચડશે નહીં. તો બિરબલ વળી પાછો ફરીથી ભૂંગળીથી ભડકો કર્યો. તે બોલ્યો, નામદાર, ભલેને આપ મને ડાહ્યો ન ગણો, મને આશા છે કે આ ખીચડી ચડશે અને મને સફળતા મળશે. પછી આગળ જોઈએ. હવે બિરબલ શાહે કહ્યું. બિરબલ શાહે આગળ કહે છે, બરાબર, બાદશાહને કહે છે. બિરબલ છે બાદશાહને કહે છે. બાદશાહે કહ્યું, શું કહ્યું? બિરબલ, મને તારી વાત સમજાતી નથી. રાજા કહે છે કે બિરબલ, તારી વાત તો મને જરાય સમજાતી જ નથી. તારા મનમાં શું છે? તારા મનમાં શું ચાલી રહ્યું છે? આવું કોણ બોલે છે? બિરબલ બોલે. કોને કહે છે? બિરબલને કહે છે. અને બાદશાહ બોલે છે કે તારા મનમાં શું ચાલી રહ્યું છે? મને કંઈ સમજાતું નથી, તારી વાત મને સમજાતી નથી, ઝટ કહી દે. શું કહે છે? જલ્દી તું મને કહી દે. ત્યારે બિરબલ બોલે છે. હવે બિરબલની વારી આવે છે બોલવાની. બિરબલ બાદશાહને જવાબ આપે છે એની વાતનો. દૂરથી મહેલના નાના દીવાની ગરમી નવજુવાનને મળી. શું કહે છે? દૂરથી મહેલમાં જે દીવો ચાલી રહ્યો હતો, હવે એ નવજુવાનની વાત કરે છે. સબક શીખાવે છે કોને? પેલા અદેખા સિપાહીને, કે દૂરથી મહેલના નાના દીવાની ગરમી નવજુવાનને મળે છે. કોને મળે છે? નવજુવાનને મળે છે. તેથી તે જીવી ગયો. દીવો તો દૂર હતો. શું કહે છે? દીવો ક્યાં હતો? દૂર હતો. તોય એ ગરમી એને મળીને એટલે એ જીવી ગયો. આવું કોને કહે છે? બાદશાહને કહે છે. બિરબલ બોલે છે, પણ આ ચૂલો હાંડલીની નજીક છે. પણ આ ચૂલો તો હજી હાંડલીની નજીક છે, એટલે મારી ખીચડી તો જરૂર રંધાશે. શું કહે છે? પણ આ ચૂલો છે તો હાંડલીની નજીક છે, એટલે મારી ખીચડી જરૂર રંધાશે. આવું કોણ બોલે છે? બિરબલ બોલે છે. કોને કહે છે? બાદશાહને કહે છે કે મારી ખીચડી જરૂર રંધાશે. ચૂલો છે હાંડલીની નજીક છે અને દીવો હતો એ તો દૂર હતો. બરાબર. પછી બિરબલે અદેખા સિપાઈ તરફ જોયું. હવે બિરબલ છે એ આ વાત કરતાં કરતાં પેલા અદેખા સિપાઈ તરફ જુએ છે. બરાબર. આને પૂછો. શું કહે છે કે તમે આને પૂછો, આ સિપાહીને, એને જરૂર ખબર હશે. એ જરૂર કહેશે કે ખીચડી રંધાશે. બરાબર. શું કહે છે? આ સિપાહીને તમે પૂછો આ ખીચડી મારી રંધાશે કે નહીં? એ કહેશે જ કે રંધાઈ જશે એમ. અદેખા સિપાહીનું મોં પડી ગયું. જે અદેખા જે ન જોઈ શક્યો એ સિપાહી, એનું મોં નીચે પડી ગયું, કારણ કે એણે ખોટું કામ કર્યું હતું અને ખોટું કામ કરવાવાળાને હંમેશા નીચે જોવું પડે છે. સાચું બોલનારાને ક્યારેય નીચે ઝૂકવું પડતું નથી. સત્ય ક્યારેય ઝૂકતું નથી. બરાબર. ખોટું છે એને શરમ આવે છે. બરાબર. તો અહીંયા અદેખા સિપાહીને શરમ આવે છે અને એનું મોઢું નીચે નાખી દે છે. બરાબર. તે નીચું માથું કરી ઊભી રહ્યો. કોણ? સિપાહી. બરાબર. નીચું માથું કરી અને ઊભો જ રહે છે. હવે બાદશાહે બીજા સિપાહીને કહ્યું. બાદશાહ છે બીજા સિપાહીને કહે છે. શું કહે છે પછી જોઈએ. પહેલાં આપણે ચિત્ર દ્વારા સમજીએ. હવે ચિત્ર તરફ ધ્યાન. અહીંયા જો આ છે એ વાળો છે. બરાબર. અને અહીંયા ખીચડી રંધાઈ રહી છે આગ નીચે. હવે બિરબલ છે એ બાદશાહને કહે છે કે શું કહે છે કે મારી ખીચડી જરૂર રંધાશે. તમે આ અદેખા સિપાહીને તો પૂછી જાઓ રંધાશે કે નહીં. ત્યારે એ અદેખો સિપાઈ પોતાનું મસ્તક છે, પોતાનું માથું છે, શરમથી નીચે ઝુકાવી લે છે. બરાબર. હવે આગળ જોઈએ. આગળ આપણે પાઠ તરફ જઈએ. બાદશાહે બીજા સિપાહીને કહ્યું. હવે બાદશાહ છે બીજા સિપાહીને શું કહે છે જુઓ. પેલા નવજુવાનને મહેલમાં આવવાનું કહી દો. શું કહે છે? પેલા જે નવજુવાન છે એને તમે ક્યાં આવવાનું કહી દો? મહેલમાં આવવાનું કહી દો. તેને કહેજો કે તારું ઇનામ તને મળશે. શું કહે છે બાદશાહ? તે તેને કહેડાવજો. તમે કહેજો કે તને તારું ઇનામ છે જરૂરથી મળશે. તો બાળ મિત્રો, આપણે આ પાઠમાં કોની ચતુરાઈ જોઈ છે? બિરબલની ચતુરાઈ જોઈ છે. એણે કોણે પાઠ ભણાવ્યો? એણે પાઠ કોને ભણાવે છે? કોને પાઠ ભણાવે છે? અન્યાયનો. કોને ભણાવે છે? અદેખા સિપાહીને. અદેખા સિપાહીને પાઠ ભણાવે છે અને જે રાજા છે એને સત્યના માર્ગ પર લઈ જાય છે. જે તેનાથી પરિચિત હતા નહીં એ તરફ લઈ જાય છે. તો આ બોધ પાઠમાં આપણે શું જાણવા મળે છે કે ક્યારેય કોઈની અદેખાઈ કરવી જોઈએ નહીં. કામ એવું કરો
કે કોઈને ગમે. કામ એવું ના કરો કે આપણે કોઈની કામમાં બાધા બની જઈએ, બરાબર. કોઈના કામમાં બાધારૂપી ઊભું રહેવું જોઈએ નહીં. તો અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે, પણ આપણે હજી શબ્દાર્થ જોવાના બાકી છે. તો શબ્દ સમજૂતી તરફ જઈએ. ચાલો, શબ્દ સમજૂતીમાં પહેલું છે અદેખું. જે મેં તમને કીધું હતું કે જે બીજાનું નહીં જોઈ શકે તેવા વ્યક્તિને અદેખા વ્યક્તિ કહેવામાં આવે છે. તો અહીંયા લખ્યું છે બીજાની સારી સ્થિતિ દેખી ન ખમાત થતો દેશ, બરાબર. બીજાની સારી સ્થિતિ હોય દેખી ન શકાતો હોય, ખમી ન શકાતો હોય એવો દેશ, બરાબર, એવી ભાવના. નસીબ એટલે ભાગ્ય અને કિસ્મત. અધીરા એટલે ખૂબ જ ઉતાવળા. ચૂલો રાંધવા માટે બળતણ ગોઠવતી કરાતી જગ્યા કે ગોઠવણ. ચૂલો એટલે શું? રાંધવા માટેના બળતણ એટલે કે લાકડા, અને ગોઠવણ કરાતી જગ્યા કે ગોઠવણ. હવે ચૂલો ત્યાં હાંડલી નીચે કઈ રીતે લાકડા ગોઠવી અને મસ્ત રીતે આગ લગાવી હતી. ભૂંગળી એટલે શું થાય? ચૂલામાં અગ્નિ પેટાવવા માટેની ફૂંકણી, બરાબર. ચૂલામાં અગ્નિ પેટાવે છે એની ફૂંકણી. પોલી નળી, જે ચૂલામાં આપણે ભૂંગળી દ્વારા ફૂંક મારીએ ને તો આગમાં વધારો થાય છે. હાંડલી એટલે શું થાય? તો કે પહોળા મોંનું માટલીનું એક વાસણ. પહોળા મુખવાળું માટલીનું એક વાસણ. બેવકૂફ એટલે મૂર્ખ થશે. શું સાથે? મૂર્ખ થશે. હવે આ શબ્દ સમજૂતી હતી, એને તમે સમજી લીધી. હવે આપણે આગળ જોશું રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગમાં જોવાનું છે. રૂઢિપ્રયોગમાં પહેલું શું આપેલું છે? દિલ કોરી નાખે એવું. દિલને કોરી નાખે એવું એટલે સખત અને પુષ્કળ. શું? સખત અને પુષ્કળ એટલે કે ઠંડી કેવી હતી? પુષ્કળ હતી, બરાબર. સખત ઠંડી હતી. દિલને કોરી નાખે એવી. છાતી ચાલવી, હિંમત હોવી. હિંમત હોવી, બરાબર. છાતી ચાલવી એટલે હિંમત ચાલવી. હિંમત તો ચાલવી જોઈએ ને ઠંડીમાં ઊભા રહેવાની, બરાબર. નવજુવાનની ચાલી હતી. મોં પડી જવું, શર્મિંદુ થવું. શરમ કોને આવી રહી હતી અહીંયા? કોને? અદેખા સિપાહીને. શર્મિંદુ થઈ જવું, બરાબર. શર્મિંદુ કોણ થઈ ગયું હતું અહીંયા? અદેખો સિપાહી, બરાબર. જ્યારે બિરબલ એને પૂછે છે કે મારી ખીચડી ચડી જશે ને, બરાબર, ત્યારે એનું મસ્તક છે નીચે આવી જાય છે. નીચે માથું કરવું, શરમથી નીચે જોવું. જે ખોટા કામ કરે છે એને નીચે જ જોવું પડે છે. તો બાળ મિત્રો, અહીંયા આપણો પાઠ છે એ પૂર્ણ થાય છે, બરાબર. તો આ પાઠને સમજવાનો છે, ઓકે. અહીંયા સુધીનું રાખવાનું છે, ઓકે, ડન.